નવસારી શહેરમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં બોમ્બની ધમકી મળતા ભારે ફફડાટ વ્યાપી ગયો હતો। નવસારી શહેરમાં અજાણ્યા શખ્સો દ્વારા ઈમેલ મારફતે પોસ્ટ ઓફિસમાં બોમ્બની મળેલી આ ધમકીને પગલે સમગ્ર વહીવટીતંત્ર, પોલીસ કાફલો અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે દોડી ગયા હતા। ગંભીરતા જોતા બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા બિલ્ડિંગમાં ખૂણે ખૂણે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા ફાયર બ્રિગેડની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી। છેલ્લા 3 મહિનામાં પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની બીજી વખત ધમકી મળી છે। આજ રોજ તારીખ 15મી જુલાઈ બુધવારના રોજ અમને અમારી વડી ઓફિસથી સવારે મેલ આવ્યો હતો લગભગ 11 વાગ્યાની આસપાસ, અને એમાં બોમ્બ થ્રેટ પાસપોર્ટ ઓફિસ, ખાસ તો પાસપોર્ટ ઓફિસ માટે હતો। તે છતાંય અમે અમારા રીતે એમાં કાર્યવાહી ત્વરિત કરીને એસપી સાહેબને અને કલેક્ટર સાહેબને જાણ કરી છે મેલ થ્રી, અને એ લોકોએ ત્વરિત કાર્યવાહી કરીને એમની બોમ્બ સ્કોડ છે, ડોગ સ્કોડ છે એ અને ફાયર ડિપાર્ટમેન્ટને બી અહીંયા અમારી હેડ પોસ્ટ ઓફિસ ખાતે હાજર રાખ્યા હતા। અને એ બધાની હાજરીમાં અને અમારા સ્ટાફની હાજરીમાં મેં પોતે પણ બધી અમારી ઓફિસને સર્ચ આઉટ કરાવી છે, પાસપોર્ટ ઓફિસને સર્ચ આઉટ કરાવી છે, અને તેમાં એવી કોઈ શંકાશીલ વસ્તુ અમને મળી નથી। કઈ રીતના જે પોસ્ટ ઓફિસ રાબેતા મુજબ ચાલુ થઈ ગયો ક્યારે કરવામાં આવશે? જી, એટલે અમને આજે કાર્યવાહી કરવા માટે લગભગ 1:30 વાગ્યા સુધીનો ટાઈમ લાગ્યો હતો, અને હવે અમને પોલીસ તરફથી ક્લિયરન્સ સર્ટિફિકેટ જેવું મળી ગયું છે કે હવે કોઈ વાંધા જેવું નથી, એટલે હવે અમે પોસ્ટ ઓફિસને અત્યારથી ચાલુ કરી રહ્યા છીએ। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળે પર પહોંચી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। સદનસીબે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। ત્યારબાદ પોસ્ટ ઓફિસની કામગીરી ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા ઈમેલ મોકલનાર અજાણ્યા શખ્સોને ટ્રેસ કરવા માટે સાયબર સેલની મદદ લેવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।